નમસ્કાર. શ્રેણિકોના પ્રકાર વિશે આપણે અભ્યાસ ચાલુ જ છે. તો તેમાં આગળ જોઈએ તો વ્યસ્ત શ્રેણિક, સહ-અવયવ શ્રેણિક. સહ-અવયવ શ્રેણિક શોધવા માટે ઉપનિશ્ચાયકની જરૂર પડે છે. તેના વિશેની માહિતી મારે તમને આપવાની બાકી છે. તો તેના માટે સૌપ્રથમ તમને નિશ્ચાયક આવડવું જરૂરી છે. એટલે ઉપરથી રૂપરેખા થોડી નિશ્ચાયકની તમને દર્શાવીશ અને પછી ઉપનિશ્ચાયક, સહ-અવયવ, સહ-અવયવ શ્રેણિક અને પછી વ્યસ્ત શ્રેણિક વિશે આપણે અભ્યાસ કરીશું. તો પ્રથમ નિશ્ચાયક શોધવો હોય પછી સહ-અવયવ શ્રેણિક અને વ્યસ્ત, તો એના માટે નિશ્ચાયક આવડવું જરૂરી છે. તો નિશ્ચાયક કોને કહેવાય, નિશ્ચાયક કેવા પ્રકારનો હોય, નિશ્ચાયકથી શું થાય, નિશ્ચાયકનું મૂલ્ય કેવી રીતે શોધવું, તે તમને સૌપ્રથમ આવડવું જોઈએ. તો સૌથી પહેલા નિશ્ચાયક વિશે અભ્યાસ કરીશું આપણે. નિશ્ચાયક એટલે કે નિશ્ચાયકમાં ટુ બાય ટુ એટલે બે હાર અને બે સ્તંભ. બે હાર અને બે સ્તંભ આ પ્રકારનું સ્વરૂપ હોય તો તેને 2x2 પ્રકારનો નિશ્ચાયક એટલે કે દ્વિહાર નિશ્ચાયક કહે છે. બે હાર વાળો છે અને બે સ્તંભ છે એટલે તેને દ્વિહાર નિશ્ચાયક કહે છે. નિશ્ચાયકનું સ્વરૂપ ચોરસ સ્વરૂપ જ તમને જોવા મળશે. 2x2 હોય કે 3x3. હવે તમને એવું થાય કે નિશ્ચાયકનું મૂલ્ય કેવી રીતે શોધવું. આ થયું નિશ્ચાયકનું સ્વરૂપ. નિશ્ચાયક કોને કહેવાય? તો આ 2x2 પ્રકારનો એટલે કે આ દ્વિહાર નિશ્ચાયક છે. હવે ત્રિહાર, આમાં બે હાર છે એટલે દ્વિહાર. ત્રિહાર એટલે શું? એમાં ત્રણ હાર આવેલી હોય. ફોર એક્ઝામ્પલ A, B, C, D, E, F, H, I, G. તમે જોઈ શકો છો A, B, C, D, E, F, H, I, G. ત્રણ હાર આવેલી છે. આની અંદર ત્રણ હાર આવેલી છે એટલે આ ત્રિહાર નિશ્ચાયક છે. હવે આમાં તેનું મૂલ્ય કેવી રીતે શોધવું? કેમ કે આપણને એનું મૂલ્ય શોધતા આવડશે તો એ જ આપણને નિશ્ચાયકમાં પણ અને શ્રેણિકમાં આગળ કામ લાગશે. એટલે મૂલ્ય કેવી રીતે શોધવું તે આપણને આવડવું જોઈએ. તો દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય કેવી રીતે શોધવું? તો સૌપ્રથમ આ જે દ્વિહાર નિશ્ચાયક છે તેમાં આ જે A અને D જે છે એને અગ્ર વિકર્ણક કહેવાય. એનું નામ નિર્દેશન આપણે કરીએ તો એને અગ્ર વિકર્ણક કહે છે. અને આ C અને D જે છે, આ C અને D જે છે એને પશ્વ વિકર્ણક કહે છે. એટલે કે આ દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય શોધવું હોય તો અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર અને
પશ્વ વિકર્ણના ગુણકોનો ગુણાકાર અને બંને અગ્ર વિકર્ણના ઘટકોના ગુણાકારમાંથી પશ્વ વિકર્ણના ઘટકોના ગુણાકારની બાદબાકી કરતા જે કિંમત મળે છે તે દ્વિહાર નિશાયકનું મૂલ્ય છે. અહીંયા જોઈએ તો અગ્ર AD માઈનસ પશ્વ એટલે BC એ દ્વિહાર નિશાયકનું મૂલ્ય છે. ઉદાહરણ લઈને આપણે જોઈએ તો પહેલા જ કહ્યું એ પ્રમાણે અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે 7 × 4 માઈનસ પશ્વ વિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે 5 × 8 તો 7 × 4 28 અને 8 × 5 40 તો 28 માઈનસ 40 એટલે -12. તો આ દ્વિહાર નિશાયકની કિંમત તમને મળી ગઈ. દ્વિહાર નિશાયકનું તમે મૂલ્ય આ રીતે શોધી શકો છો. હવે તમારા મનમાં પ્રશ્ન ઉત્પન્ન થાય કે આ દ્વિહાર નિશાયક છે તો ત્રિહાર નિશાયકનું મૂલ્ય શોધી શકાય? હા, તો ત્રિહાર નિશાયકનું મૂલ્ય પણ તમે શોધી શકો છો, પણ એના માટે થોડી પદ્ધતિ થોડીક જ અલગ છે, જે હું તમને દર્શાવું છું. ત્રિહાર નિશાયકનું જો તમારે મૂલ્ય શોધવું હોય તો ત્રિહાર નિશાયક તમને આ પ્રમાણે આપ્યો હશે: A B C D E F H I J. હવે આનું મૂલ્ય શોધવું છે. બીજી વસ્તુ, આનું મૂલ્ય તો આપણે શોધીશું જ, પણ ત્રિહાર નિશાયકનું મૂલ્ય જ્યારે પણ શોધવાનું આવે તો એના માટેની એક નોંધ લખી રાખો કે ક્યારે કઈ નિશાની આપવી. એક શોર્ટ નોંધ છે કે જ્યારે પણ ત્રિહાર નિશાયકનું મૂલ્ય શોધવાનું આવે ત્યારે યાદ રાખજો પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. આ નિશાની હંમેશા તમારે યાદ રાખવી. હવે ત્રિહાર નિશાયકનું મૂલ્ય આપણે શોધીએ. કોઈ પણ જગ્યાએથી ત્રિહાર નિશાયકનું મૂલ્ય શોધી શકાય છે. કોઈ પણ જગ્યાએથી એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે 95 to 99% અત્યાર સુધીની મોસ્ટ ઓફ ઘણી બધી બુક્સ જોતા હશો, ઘણા બધા ટીચર્સ ભણાવતા હશે, બધી જ જગ્યા પર તમને પહેલી હારનો ઉપયોગ કરી અને નિશાયકનું મૂલ્ય શોધીને સમજાવે છે. 99%, 95, 90 જેટલા પર્સન્ટેજ તમે વિચારી શકો. મોસ્ટ ઓફ રેર કેસમાં 5-10%, 1-2-5% લોકો જ તમને બીજી રીતે નિશાયક શોધતા શીખવાડતા હશે. શોધી જ શકાય છે, પણ એ રીતે નથી કરાવતા. પ્રથમ હારનો ઉપયોગ કરીને સિમ્પલ રીતે તમને કરાવે છે, અને એ રીત સમય અને અનુકૂળતાએ સારી પણ છે, પણ તમે ધારો એ રીતે તેનું મૂલ્ય શોધી શકો છો. પહેલી હારનો ઉપયોગ કરીને પણ શોધી શકો છો, બીજી હારનો ઉપયોગ કરીને પણ શોધી શકો છો, ત્રીજી હારનો ઉપયોગ કરીને પણ તમે શોધી શકો છો. જે હું તમને બતાવું છું, આપણે પહેલી હાર બીજી હાર બંનેનો ઉપયોગ કરી અને બંનેનું મૂલ્ય સેમ મેળવવાનું છે.
એટલે તમને ખ્યાલ આવી જશે કે હું જે કહી રહ્યો છું તે સત્ય છે. તો આપણે પ્રથમ હારનો ઉપયોગ કરી નિશ્ચાયકનું મૂલ્ય શોધીએ. તો નિશ્ચાયકનું મૂલ્ય કેવી રીતે શોધવું? તો અહીંયા જુઓ, નિશ્ચાયકનું મૂલ્ય શોધવું હોય એટલે પહેલી હારમાં જે પહેલો જે ઘટક છે, બરાબર, એ ઘટક અહીંયા લીધો આપણે. એ થોડો મોટો લઈ લઉં છું. હવે એ હાર અને સ્તંભ ઢાંકી દેવાના. એ હાર અને સ્તંભ ઢાંકી દેવાના. એના સિવાયના જે ઘટકો બચે છે આ ચાર બચે, એટલે આનો અગ્રણીકરણ ના ઘટકોનો ગુણાકાર ઓછા અને પશ્ચમીકરણના ઘટકોનો ગુણાકાર કરવાનો. પણ આ જે ઘટક મૂક્યો એ અહીંયા ધન કેમ મૂક્યો? એના માટે મેં અહીંયા તમને નોંધ આપી છે કે આ પહેલો જે ઘટક છે પહેલી હાર માટે, એના માટે શું છે? આ પ્લસ આપ્યો છે. એટલે આ એ કેવું મૂક્યું આપણે? પ્લસ. તો આમ દાખલી દીધો શું મળ્યું? EJ માઈનસ IF, બરાબર. બીજો ઘટક કેવો છે? માઈનસ, એટલે B માઈનસ કરીશું. શું આવશે? હવે આ સ્તંભની આ હારને એટલે BJ માઈનસ HF, અને થર્ડ આ જે C છે એ પ્લસ છે એટલે શું આવશે? પ્લસ C. તો C કઈ હારમાં છે? એ ઢાંકી દેવાની. આ સ્તંભ ઢાંકી દીધો તો DI માઈનસ HE. આ તમને એનું મૂલ્ય મળી. હવે એનું સાદુરૂપ આપવું હોય તમે આગળ આપી શકો છો. આ રીતે તમે એનો નિશ્ચાયકની કિંમત શોધી શકો છો. હવે અહીંયા એવું છે કે આ કોઈ સંજ્ઞા આપણે લીધી છે ABCD. મેં જે તમને કીધું કે પહેલી હાર અને બીજી હાર, બરાબર છે, તે રીતે આપણે મૂલ્ય શોધીએ છીએ. એની અંદર કોઈ એક્ઝેક્ટ કિંમતો લઈએ છીએ અને આપણે નિશ્ચાયકનું મૂલ્ય શોધીએ છીએ. આ જ રીતે જો તો કોઈ ઉદાહરણ આપણે લઈ લઈએ. 1 2 2 3 1 4 9 1 5 એક નિશ્ચાયક આપણે લઈ લીધું છે. હવે આપણે હમણાં જ તમને સમજાવ્યું એ પ્રમાણે પહેલી હારનો ઉપયોગ કરીશું. તો 1 પહેલી હારને, પહેલો સ્તંભને, એના સિવાયના ચાર ઘટકો છે. આ અગ્રમીકરણ, આ પશ્ચમીકરણ, 5 એકા 5, 4 એકા 4, સોરી આ 5 1 1 4, આ સેકન્ડ 2, સેકન્ડમાં શું આવશે? માઈનસ, એટલે 2. તો આ સ્તંભ નહીં આવે, આ હાર નહીં આવે. 3 into 5 minus 9 into 4 પ્લસ લાસ્ટમાં પ્લસ આવશે કેમ કે આ પ્લસ છે એટલા માટે. તો શું થશે? 3 1 minus 9 1. હવે આપણે કિંમતો શોધીશું. 5 એકા 5, 4 એકા 4, 15 36 plus 2
3 minus 9 હવે શું થશે 5 માંથી 4 જશે તો 1 આ 1 છે અહીંયા 1 36 માંથી 15 જશે તો કેટલા રહેશે 21 પણ કેવા minus 6 કેટલા મળશે 1 42 આ માઈનસ થઈ જશે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે હવે 42 માંથી 12 જશે તો કેટલા મળશે 42 માંથી 12 જાય તો 30 મળશે ને 30 પ્લસ 1 એટલે 31 તમારો આન્સર થયો 31 તમારો આન્સર થયો હવે આ પહેલી હારની મદદથી તમે 31 શોધ્યું છે પણ બીજી હારની મદદથી તમે હવે શોધો બંનેનો આન્સર સરખો આવશે હું તમને શોધી બતાવું છું આ થોડું ફાસ્ટ લઈશું ફાસ્ટ એટલે એટલા માટે દરેકે દરેક વસ્તુ લખીએ નહીં આપણે ક્વિકલી બીજી હાર તો બીજી હારમાં આ 3 જે છે એ કેવા છે માઈનસ છે તો 3 માઈનસ કૌંસમાં આ હાર નહીં આ સ્તંભ નહીં તો 3 5 એકા 5 9 દુ 18 ડાયરેક્ટ જ મલ્ટીપ્લિકેશન કરીએ છીએ સેકન્ડ વચ્ચે વાળું સ્ટેપ 1 પ્લસ પછી તો આ ઘટક નહીં અહીંયા એક મિનિટ ફરીથી સમજો આ 3 છે 3 લઈએ છીએ તો -3 તો આ સ્તંભ નહીં આ હાર નહીં બરાબર તો શું બાકી રહેશે આ સ્તંભ નહીં આ હાર નહીં તો 2 2 1 5 તો 2 5 minus 1 2 થશે સેકન્ડ શું મળશે 1 પ્લસ કૌંસમાં શું આવશે આ સ્તંભ નહીં આ હાર નહીં તો 1 5 minus 9 2 minus લાસ્ટ 4 છે ને એ માઈનસ આવશે એ શું મળશે આ સ્તંભ નહીં અને આ હાર નહીં એટલે 1 1 9 2 આ પ્રમાણે કંઈક થશે હવે એનું સાદુરૂપ આપીશું તો 5 દુ 10 2 એકા 2 10 માંથી 2 જાય તો 8 અહીંયા શું મળશે પ્લસ 1 5 1 5 9 2 18 ત્રીજું -4 1 minus 18 8 3 24 18 માંથી 5 સબટ્રેક્શન કરો -13 17 રહેશે 17 માંથી 4 જશે તો 17 multiplied 4 17 multiplied 4 68 give a plus 68 now and multiplication શું થશે 7 and 3 37 so 68 minus 37 1 and 3 answer is 31 તો 31 જે આન્સર છે પહેલી હાર માટે જે આપણે શોધ્યો તો એ સેકન્ડ
હાર માટે આપણને મળે છે. માટે આપણે કહી શકીએ કે આપણે કોઈ પણ હારનો ઉપયોગ કરીને નિર્ણાયકનું મૂલ્ય શોધી શકીએ છીએ. અત્યાર સુધી મોસ્ટ ઓફ તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે કે પ્રથમ હારનો ઉપયોગ કરીને જ નિર્ણાયકનું મૂલ્ય શોધતા હોય છે, પણ તમે કોઈ પણ હારનો ઉપયોગ કરીને એનું મૂલ્ય શોધી શકો છો. હવે આગળ વાત કરીએ આપણે અહીંયા ઉપનિર્ણાયક વિશે ચર્ચા કરવાની છે, સઅવયવ વિશે ચર્ચા કરવાની છે અને સઅવયવ શ્રેણિક વિશે ચર્ચા કરવાની છે અને પછી વ્યસ્ત શ્રેણિક વિશે આપણે ચર્ચા કરીશું. તો ઉપનિર્ણાયક વિશે થોડી સમજૂતી લઈ લઈએ કે કોઈ શ્રેણિક તમને આપ્યો હોય 1 2 3 4 5 6 7 8 9 અને તમને એવું કહેવામાં આવે કે આ શ્રેણીમાં 5 નો ઉપનિર્ણાયક, 2 નો ઉપનિર્ણાયક, 3 નો ઉપનિર્ણાયક, 7 નો ઉપનિર્ણાયક, કોઈ પણ ઘટકનો ઉપનિર્ણાયક તમે શોધો તો એક જ વસ્તુ યાદ રાખવાની, સમજવાની કે જે ઘટકનો ઉપનિર્ણાયક શોધવાનું તમને કહ્યું તે ઘટક જે હાર અને જે સ્તંભમાં હોય એ સિવાયના તમામ ઘટકોને એ જ પોઝિશનમાં નિર્ણાયક સ્વરૂપમાં દર્શાવવા અને એ જે નિર્ણાયક મળે છે તે ઘટકનો ઉપનિર્ણાયક કહેવાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે તમને એવું કહેવામાં આવે કે 6 કયો ઘટક 6 ઘટકનો ઉપનિર્ણાયક મેળવો. 6 ઘટકનો ઉપનિર્ણાયક મેળવો તો શું કરીશું? મેં તમને પહેલા જ કહ્યું કે જે ઘટકનો ઉપનિર્ણાયક તમારે શોધવાનો હોય તે ઘટક જે હાર અને જે સ્તંભમાં હોય તે સિવાય કઈ હારમાં છે, બીજી હારમાં છે, કયા સ્તંભમાં છે, ત્રીજા સ્તંભમાં છે. એટલે આ બીજી હારના ઘટકો નહીં અને ત્રીજા સ્તંભના ઘટકો નહીં લેવાના, એ સિવાયના કયા ઘટકો છે? ઓકે 1 2 7 8 અને નિર્ણાયક સ્વરૂપે દર્શાવી દીધા. તો આને 6 નો ઉપનિર્ણાયક કહે. ઘટક 6 નો ઉપનિર્ણાયક કહે છે અને ઉપનિર્ણાયકની કિંમત તમને શોધવાની કે તમે શોધી શકો છો. 8 * 8 અને 7 * 14. 8 માંથી 14 જાય તો -6 આન્સર મળી. ઉપનિર્ણાયક તમને જ્યારે પણ શોધવાનું કે તો તમે આ રીતે શોધી શકો છો. બીજું પણ એક લઈ લઈએ, તમને વધારે સમજ પડે તેના માટે. ધારો કે કોઈ ઘટક 7 લઈ લઈએ, 7 લઈ લઈએ તો 7 નો ઉપનિર્ણાયક 7 કઈ હારમાં છે? તો 7 ત્રીજી હારમાં છે અને કયા સ્તંભમાં આવેલા છે? તો 7 પ્રથમ સ્તંભમાં છે અને ત્રીજી હારમાં છે. તો આ હાર અને આ સ્તંભ એ સિવાયના જે ઘટકો બાકી રહ્યા છે એ ઘટકોને આપણે નિર્ણાયક સ્વરૂપે દર્શાવીએ તો મળતું જે નિર્ણાયક છે તે 7 નો ઉપનિર્ણાયક છે તેવું કહી શકાય. તો કયા કયા ઘટકો છે? આ હારના ને અને આ સ્તંભના, એટલે 2
3 5 6 આ 7 નો ઉપનિષાયક છે તેવું કહી શકાય। ઉપનિષાયક વિશે તમને સમજ પડી ગઈ હશે હું આશા રાખું છું। હવે એનાથી વિશેષ સ અવયવ કોને કહેવાય તો એ જ મારે તમને કહેવું છે। તો જ્યારે સ અવયવ શોધવામાં આવે એ જ રીતે છે, એમાં કોઈ ચેન્જીસ છે નહીં। તો સ અવયવ જો શોધવો હોય તમારે તો આ 3x3 હતો એની અંદર સ અવયવ કોઈ શ્રેણી છે તમારી પાસે આનો સ અવયવ આખા શ્રેણીકનો તમે શોધો। આખા શ્રેણીકમાં સહઅવયવ શોધવા જાવ એટલે બધા ઘટકોનો સહઅવયવ શોધો અને બધા ઘટકોનો સહઅવયવ શોધી નાખો તો પછી જે શ્રેણીક મળે તેને સઅવયવજ શ્રેણીક કહેવાય। સઅવયવજ શ્રેણીક કહેવાય। પણ એ શ્રેણીક સ્વરૂપમાં મૂકો ત્યારે સઅવયવજ શ્રેણીક કહેવાય, પણ જે ઘટક શોધો છો તેને સહઅવયવ કહેવાય। બરાબર? એક જ મિનિટ, આ સઅવયવજ શ્રેણીક એને અંગ્રેજીમાં એડજોઇન્ટ કહે છે। એડજોઇન્ટ અને એનું શોર્ટ ફોર્મમાં એડજોઇન્ટ। કોઈ શ્રેણી A હોય તો એડજોઇન્ટ A। હવે આની અંદર એવું છે કે જો 2x2 પ્રકારનો શ્રેણીક તમને આપ્યો હોય અને તેમાં તમને કહ્યું હોય કે તેનો સહઅવયવ શ્રેણીક મેળવો અથવા તો તેનો એડજોઇન્ટ શોધો તો એકદમ સિમ્પલ A B C D આ પ્રમાણે જો તમને કોઈ શ્રેણી આપ્યો હોય એ શ્રેણીનું નામ છે A। કોઈ શ્રેણીનું નામ છે A। આ પ્રમાણે જો તમને કોઈ શ્રેણી આપ્યો હોય અને તમને એમ કહેવામાં આવે કે આનો સહઅવયવ શ્રેણીક મેળવો તો એની નિશાની છે એડજોઇન્ટ A। આમાં એક જ વસ્તુ એકદમ સરળ યાદ રાખવાનું છે કે જ્યારે 2x2 પ્રકારનો શ્રેણીક તમને આપ્યો હોય ત્યારે જે પહેલો ઘટક અને ચોથો ઘટક તમને આપ્યા છે આ બંનેની અદલા બદલી એટલે D A અને બીજો અને ત્રીજા ઘટકની નિશાની બદલી નાખવાની। પહેલા અને ચોથા ઘટકની અદલા બદલી અને બીજા અને ત્રીજાની નિશાની બદલી નાખવાની એટલે તમને એડજોઇન્ટ A મળી જાય। આ થયું 2x2 માટે। હવે વાત આવે છે 3x3 માટે। 3x3 માટે જ્યારે તમારે શોધવો હોય 3x3 માટે જ્યારે તમારે શોધવો હોય તો કોઈ A આપ્યો છે તમને A11 12 13 21 22 23 31 32 33 આ રીતે આપ્યો છે તો એનો એડજોઇન્ટ જ્યારે તમે શોધો છો હવે આનો એડજોઇન્ટ શોધવાનો એટલે કેવી રીતે શોધવાનો કે દરેક ઘટકનો સહઅવયવ તમારે શોધવો પડે।
એટલે કે આ ઘટકનું શોધવાનું, આ ઘટકનું શોધવાનું, આ ઘટકનું, આ ઘટક, આ બધાનો શોધવાનો અને દરેક ઘટકનો સહઅવયવ જે શોધો છો એ આની અંદર મૂકવાનો અને પછી તમને આ a નો એડજોઇન્ટ મળે છે. પણ કેવી રીતે મળે છે તો હું તમને સમજાવું કે આનો એડજોઇન્ટ તમે શોધશો એ કેવું હશે. આપણે કેપિટલ એ છે એટલે કેપિટલ એ નામ આપીએ a1 1 a1 2 a1 3 a2 1 a2 2 a2 3 a3 1 a3 2 a3 3. હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે a11 a12 a13 હારમાં અને કેપિટલમાં સ્તંભમાં લખેલું છે, પણ અહીંયા જ્યારે પણ તમે દરેક ઘટકોના સહઅવયવ શોધો છો પછી બધા જ ઘટક શ્રેણીકમાં મૂકવો પછી તેનો ટ્રાન્સપોઝ કરવાનો છે, ત્યારબાદ એડજોઇન્ટ એ તમને મળે છે. અથવા તો ડાયરેક્ટ તમે હારમાં શોધેલા ઘટકોના સહઅવયવ સ્તંભમાં લખી શકો છો. એટલે હારના સહઅવયવ સ્તંભમાં દરેક મૂકેલા છે. તો હવે આ ઘટકોનો સહઅવયવ આપણે કેવી રીતે શોધવું તેના વિશે ચર્ચા કરીએ. તો પહેલો ઘટક જે હોય આપણો આના પરથી નહીં આના પરથી જ શોધવાનું, બરાબર? તો કેવી રીતે શોધવાનું એના વિશે ચર્ચા કરીએ. તો કોઈક સંખ્યા લઈ લઈએ અને શોધતા જઈએ. 1 2 4 7 8 3 5 3 6. ઓકે. ના હવે a11 સહઅવયવ શોધવા માટેનું સૂત્ર છે. શું સૂત્ર છે? ફોર્મ્યુલા તમને આપેલી છે. એવી ફોર્મ્યુલા આપી છે કે -1 ની I + j નો ઉપનિશાયક, એટલે આ પહેલો જે ઘટક છે એ ઘટક નો ઉપનિશાયક પણ લખવાનો. હવે -1 હવે પહેલો જે ઘટક છે કેટલો છે 7 છે, બરાબર? એનો સહઅવયવ આપણે શોધવાનો છે. તો કેવી રીતે શોધીશું? તો -1 ની I + j આ 7 કઈ હારમાં છે? આ 7 જે છે સોરી 7 બીજી હાર છે, 1 છે ફર્સ્ટમાં. 1 જે છે એ કઈ હારમાં છે? પહેલી હારમાં છે એટલે પહેલા સ્તંભમાં છે. એટલે આપણે અહીંયા આપીશું 1 + 1 અને એનો નિશ્ચાયક શું મળશે? તો કે આ હાર નહીં અને આ સ્તંભ નહીં, એટલે 8 3 અને 3 અને 6. એનું સંકલન આપીએ તો -1 ની 2 એટલે 1 4 8 6 8 છે 48 3 તરી 9 48 માંથી 9 જશે તો તમને ખ્યાલ હશે 30 કેટલા હશે 39. બીજો a12 સેકન્ડ શોધવાનું આડું અને લખવાનું ઊભું. સેકન્ડ શું છે 2 -1 બે કઈ હારમાં છે? પહેલી હારમાં છે. કયા સ્તંભમાં છે? બીજા સ્તંભમાં છે. એટલે 1 + 2 તો આ સ્તંભ નહીં અને આ હાર નહીં, તો 7 6 3 અને 5. સેવન 3 5 અને 6. તો આનું મલ્ટીપ્લિકેશન કરી દેશું. -1 ની કેટલી ઘાત?
3 તો શું મળશે -1 7 6 42 હવે અહીં આપણે સાદું પાડીશું તો શું મળશે 42 માંથી 15 જશે તો 27 મળશે ને માઈનસ ત્રીજો ઘટક A13 આપણે શોધીશું કેવી રીતે શોધીશું તો કે A13 આપણે જે શોધવાનું છે તે આ ઘટક છે 4 -1 ની કઈ હાર છે પહેલી કયો સ્તંભ છે ત્રીજો બરોબર છે હવે એ સિવાયના ઘટકો લઈએ તો 7853 તો -1 ની કેટલી ઘાત 3 ને 4 ઘાત છે તો શું મળી જાય +1 7 તરી 21 8 5 40 21 માંથી 40 જશે ઓછા 40 જાય તો તમને ખબર છે ઓછા 19 મળી જશે હવે આ થઈ ખાલી પહેલી હારની વાત બરાબર છે એ રીતે તમે બીજી હાર ત્રીજી હાર ના પણ ઘટકો શોધી શકો અને એ શોધેલા ઘટકો અહીંયા પહેલો તમે જે શોધ્યું છે એ 39 -27 -90 એ રીતે આ પહેલો સ્તંભ લખાઈ ગયો છે હવે આપણે બીજી હારને શોધીએ છીએ પછી બીજો સ્તંભ લખીએ છીએ A21 તો -1 ની કઈ હાર છે બીજી હાર છે કયો સ્તંભ છે પહેલો સ્તંભ છે એટલે 2 + 1 તો આ હાર નહીં લેવાની આ સ્તંભ નહીં લેવાનો એટલે 2 4 અને 3 અને 6 તો -1 ની 2 + 1 એટલે -1 6 2 જા 12 અને 4 3 જા 12 6 2 12 અને 4 તરી પણ 12 એટલે અહીંયા આન્સર મળી જશે 0 અહીંયા મૂકી શકીએ આપણે 0 હવે એના પછી A22 એટલે બીજી હાર બીજો સ્તંભ બીજો ઘટક તો -1 ની 2 + 2 તો આ સ્તંભ નહીં લેવાનો આ હાર નહીં લેવાનો તો 1 4 5 અને 6 તો 2 + 2 4 થાય તો -1 ની 4 ઘાત એટલે ધન થશે 6 * 6 5 ચોક 20 તો ઓછા 14 મળી જશે તો અહીંયા મૂકી શકશું ઓછા 14 ત્રીજું A23 તો -1 ની 2 + 3 આ ઘટક બીજી હાર ત્રીજો સ્તંભ એટલે આ સ્તંભ નહીં લેવાનો આ હાર નહીં લેવાનો તો 1 2 અને 5 અને 3 તો -1 ની 2 + 3 એટલે 5 -1 ની 5 એટલે -1 3 * 1 3 અને 5 2 -1 -7 + 7
નાવ આ મળી ગયું. બીજી હાર માટે જે આપણે શોધ્યું છે એ બીજો સ્તંભ મળી ગયો. હવે ત્રીજી હાર માટે આપણે તેનો સહઅવયવ શોધીશું, જેથી આપણે ત્રીજો સ્તંભ આપણને મળી જશે. A31 ત્રીજી હાર પહેલો સ્તંભ તો -1 ની 3 + 1. ઓકે, તો આ હાર નહીં, આ સ્તંભ નહીં, તો બાકીના આ ચાર વધ્યા 2 4 8 3 એ મૂકી દઈશું આપણે. એનું સાદુરૂપ આપીશું આપણે. તો -1 ની 3 + 1 4 એટલે -1 ની 4 ઘાત 1 મળશે. 2 તરી 6 અને 8 ચોક 32. માંથી 6 જશે તો -26 એટલે આ તમને મળી ગયું -26. હવે A32 ત્રીજી હાર બીજો સ્તંભ એટલે -1 ની 3 + 2. તો આ સ્તંભ નહીં, આ હાર નહીં, એના સિવાયના ઘટકો એટલે 1 4 7 3. તો -1 ની 3 + 2 -1 ની 3 + 2 3 + 2 એટલે 5 -1 ની 5 -1 ને 3 1s are 3 7 4s are 28. -1 -25 તો 25 મળી ગયા છે. અને લાસ્ટ A33 હવે A33 લાસ્ટ છે જે છે 6 છે ત્રીજી હાર ત્રીજો સ્તંભ. તો -1 ની 3 + 3 એની અંદર આવશે. આ હાર ને આ સ્તંભ ને 1 2 7 8 -1 ની 3 + 3 એટલે 6 -1 ની 6 1 8 1s are 8 7 2s are 14 8 by 14 જશે તો -6 મળી જશે. તો આ -6 મળી ગયા. તો અહીંયા જોઈ શકો છો આ બધા જ ઘટકો તમને મળી ગયા છે. આપણે હાર સ્વરૂપે શોધી સ્તંભમાં લખ્યા છે, એટલે કે આપેલા શ્રેણીકનો એડજોઇન્ટ A મળી ગયો છે. આ રીતે આપણે કોઈ પણ શ્રેણીકનો સહઅવયવ શ્રેણીક શોધી શકીએ છીએ અને તેને એડજોઇન્ટ A પણ કહેવાય છે. તો આ રીતે એડજોઇન્ટ A આપણે શોધી શકીએ છીએ. એટલે શ્રેણીકના જે પ્રકારો તેમાં સહઅવયવ શ્રેણીક જે હતું એના વિશે પણ આપણી ચર્ચા થઈ ગઈ. હવે એક બીજો પ્રકાર છે વ્યસ્ત શ્રેણીક, તેના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. તો વ્યસ્ત શ્રેણીક તમે આઇડેન્ટિટી મેટ્રિક્સ વિશે તો સમજ્યા જ છો. આગળ મેં તમને સમજાવ્યું હતું કે આઇડેન્ટિટી મેટ્રિક્સ I હોય I 1 0 0 1 એટલે આ
2 ક્રોસ 2 પ્રકારનો એકમ શ્રેણિક છે અને I2 પણ કહેવાય. I3 હોય તો 1 0 0 0 1 0 0 0 1 આ 3 ક્રોસ 3 પ્રકારનો આઇડેન્ટિટી મેટ્રિક્સ છે. એ જ રીતે કોઈ પણ ચોરસ શ્રેણિક તમને આપ્યો હોય બરાબર, તેમાં ધારો કે તમે કોઈ બે ચોરસ શ્રેણિક લો છો A અને B, કોઈ A અને B ચોરસ શ્રેણિક લો છો. એ બે ચોરસ શ્રેણિકો AB is equal to BA is equal to I, AB is equal to BA is equal to I થતું હોય, એ સ્વરૂપે દર્શાવ્યું હોય તો અહીંયા તમે એવું પણ કહી શકો છો કે BA A નો વ્યસ્ત શ્રેણિક છે. એટલે કે BA is equal to I મૂકો તો A is equal to B inverse into I into B inverse પણ મળી જાય છે. અહીંયા તમારા મનમાં પ્રશ્ન ઊભો થશે, એટલા માટે થશે કે I અને B ઇન્વર્સ નું અહીંયા મલ્ટીપ્લિકેશન છે એટલે કે ગુણાકાર છે, પછી B ઇન્વર્સ માં લખ્યો છે તો શ્રેણિકનો ગુણાકાર એ શ્રેણિક પરની પ્રક્રિયાઓ છે. શ્રેણિકોનો સરવાળો, શ્રેણિકોના ગુણાકાર એ બધું જ આગળના વિડિયોમાં આવશે. અત્યારે તેના પ્રકારો વિશે ચર્ચા ચાલે છે એટલે પ્રકારોને અનુસંધાને આપણે ડાયરેક્ટ B ઇન્વર્સ લખ્યું છે. એ હું આગળના વિડિયોમાં સમજાવીશ કે એનો ગુણાકાર કેવી રીતે થાય છે અને ગુણાકારમાં કેવી રીતે આપણે શ્રેણિકોનો ગુણાકાર કરવો, કેવી રીતે આપણે શ્રેણિકોનો સરવાળો કરવો, એ પણ આગળના વિડિયોમાં તમે જોશો. અત્યારે તમે B એ નો વ્યસ્ત શ્રેણિક છે તેમ તમે કહી શકો છો. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા વ્યસ્ત શ્રેણિક ને તમે સંકેતમાં A ઇન્વર્સ વડે દર્શાવી શકો. બીજું, વ્યસ્ત શ્રેણિક કેવી રીતે શોધવું, કેવી રીતે મેળવવું, તેના ઘણા બધા પ્રકારો છે. આમ તો એનું એક સૂત્ર છે કે વ્યસ્ત શ્રેણિક શોધવું હોય તો A inverse is equal to 1 upon mod A into adjoint A. 1 upon mod A into adjoint A. એક આ રીતે તમે વ્યસ્ત શ્રેણિક શોધી શકો. બીજું સ્વરૂપ છે હાર એસિલેશનની મદદથી તમે શોધી શકો. કેલે હેમિલ્ટનની મદદથી તમે વ્યસ્ત શ્રેણિક શોધી શકો છો. ક્રેમરના રૂલમાં પણ આવે છે વ્યસ્ત શ્રેણિક શોધવાની પદ્ધતિઓ. એટલે વ્યસ્ત શ્રેણિક તમે ઘણી બધી રીતે, બે ત્રણ રીતે તમે શોધી શકો છો. અહીંયા તમે આ સૂત્રને આધારે વ્યસ્ત શ્રેણિક શોધી શકો છો. તો આમાં એક કન્ડિશન તમને આપી છે 1 upon mod A into adjoint A. adjoint A કેવી રીતે શોધવું મેં તમને આગળ દર્શાવી દીધું છે. અહીંયા પ્રશ્ન એ છે, કન્ડિશન એક ખાસ યાદ રાખવી કે આ mod A જે છે એની વેલ્યુ નોન ઝીરો હોવી જોઈએ. એટલે કે જે પણ શ્રેણિક આપ્યો હોય એને નિશ્ચાયક સ્વરૂપે મૂકી દેવાનો અને એનું મૂલ્ય શોધવાનું અને એ મૂલ્ય 0 થતું હોવું જોઈએ નહીં. એટલે કે કોઈ 2/2 આપ્યો હોય 1 2 3 4 તો આ નિશ્ચાયક સ્વરૂપે 1 2 3 4 મૂક્યું, 4 એકા 4 4 3 2 6 તો -2 મળશે.